નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો. ગયા લેક્ચરમાં આપણે આવું શીખેલા કે ભાઈ કોઈ પણ ત્રિકોણમિતીય આપણા 6 ત્રિકોણમિતીય જે વિધેયો છે એમનો પ્રદેશ કેટલો થાય, વિસ્તાર કેટલો થાય અને શૂન્યો કેટલા થાય એની આપણે સમજ મેળવેલી. અને છેલ્લે એક આપણે કોષ્ટક બનાવેલું, એમાં બધી માહિતી અંદર આપણે લખી. હવે એમાં હજુ પણ દાખલાઓ ભણતા પહેલાં હજુ પણ એવી કેટલીક વસ્તુ આવશે જે આપણે ખૂબ સમજવી પડશે. એટલે દાખલાઓ ભણતા પહેલાં આ બધી વસ્તુઓ આપણા મગજમાં ક્લિયર કરી દેવાની અને આજે આપણે ચલાવીએ છીએ એનું રિવિઝન કરવાનું, ચોપડામાં ઉતારવાનું અને એને વારંવાર દ્રઢીકરણ કરવું પડશે. હવે આપણે આગળ હજુ 2-3 વસ્તુ એવી જોવાની. આમ તો ઘણી બધી ત્રિકોણમિતિમાં આવે, પણ આપણા લેવલે જે ઉપયોગ આવે છે એમાં આપણે સામાન્ય વાત કરી દઈએ છીએ. તો હવે વધતા ને ઘટતા વિધેયો. હવે એની વ્યાખ્યાઓ હું લખાવતો નથી, કેમ કે એ તમારા 12મામાં વ્યાખ્યા આવશે એટલે બહુ એને લખવાની જરૂર નથી. એટલે આપણે લખીએ વધતા ઘટતા વિધેયો. કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય વધે છે અને ઘટે છે એ જ આપણે જોવાનું છે. આપણે એની વ્યાખ્યા સાથે મતલબ નથી. આમ તો વ્યાખ્યા લખાય કે કોઈ પણ પ્રદેશ તમને f સુધી આપેલો, એના પ્રદેશના કોઈ પણ બે ઘટકો x1 અને x2 લઈએ, એમાંથી વિધેય f1 અને f2 હોય તો એને વધતું ને ઘટતું વિધેય આપણે કહીશું. ટૂંકમાં આપણે આવું લખવા માંગતા હતા કે 2 અને 3. ધારો કે આપણે લખીએ fx 2x 3. 2 અને 3 જે લખ્યા છે એમાં 3 કેવા છે? મોટા. એમાંથી ઉમેરું f2 મેળવ્યું અને f3 મેળવ્યું. તો f2 ની કિંમત કેટલી થાય? તો f2 ની કિંમત 7 થવાની અને f3 ની કિંમત આપણે લખીએ એટલે કેટલી થવાની? 9. 2 અહીં નાના છે અને f2 ની કિંમત શોધો તો f2 પણ કેવા થાય છે? તો કે નાના થાય છે. 3 મોટા હતા તો f3 પણ મોટા થાય છે. તો આવું જે વિધેય હોય એને ચુસ્ત વધતું વિધેય કહેવાય. પણ આ fx ની જગ્યાએ આપણે આમ લખીએ કે 1/2x 3. એમાં 2 અને 3 ની કિંમત મેળવીએ તો 2 કરતા 3 મોટા થાય. પણ હવે હું f2 અને f3 ની કિંમત મેળવું તો f2 ની કિંમત કેટલી થાય? f2 ની કિંમત તો 1/7 અને f3 ની કિંમત કેટલી થવાની? 1/9. તો એમાં 1/7 છે કેવા છે? મોટા. તો આ નાનો ઘટક હતો એ અહીં કેવો ઘટક થઈ ગયો? તો કે મોટો ઘટક થઈ ગયો. તો નાનો ઘટક મોટો થાય એટલે એને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય અને મોટો ઘટક એ નાનો થાય એટલે એને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. આ બધું તમારે 12માં આવશે એટલે અત્યારે આપણે નથી લેતા. આપણે ફક્ત આ ત્રિકોણમિતીય વિધેયો એ કયા ચરણમાં વધે છે અને કયા ચરણમાં ઘટે છે એની આપણે માત્ર વાત કરવાની છે. તો આપણે એક એકમ વર્તુળ દોરીએ. આ એનો અક્ષો આપેલા તમને, આ x અક્ષ અને y અક્ષ અનુક્રમે તમને આપેલા છે. આ x અક્ષ, આ બાજુ x, આ બાજુ y અને y અક્ષ. આપણે એકમ વર્તુળ શરૂઆતમાં પણ દોરેલા છે. એ લખીએ તો કેટલા થવાના? તો કે 1 0 થાય. અહીંથી a ડેશ લખીએ તો -1 અને 0 થાય. આ બાજુ b લખતા એને શું કહેતા? 0 1 અને b ડેશ 0 અને -1. આટલી વસ્તુ આપણને મળે. હવે અહીં ખૂણો કેટલો થવાનો? તો કે 0 ખૂણો. અહીંથી આપણે રેડિયનમાં લખીએ તો શું લખતા હતા? π/2 એટલે કે 90. π/2 થી અહીં બીજા π/2 એટલે કેટલો ખૂણો થતો હતો? π એટલે કે 180
180. આ પાઈ થી અહીં ખૂણો જે આવવાનો એ ખૂણામાં કેટલું થવાનું તો કે 3π/2 270 અને અહીં પાછું થવાનું એ કેટલું થવાનું 2π થવાનું. તો આ રીતે આપણે આ રીતે ખૂણાઓને આમ લઈએ. એમાં આ જે અક્ષો આપણે લખ્યા અક્ષો તો આ જેવા હોય એને આપણે પહેલું ચરણ કહેતા. આપણે 9મા ધોરણમાં આલેખ દોરતા હતા ત્યારે આપણે આવું શીખેલા કે આ પહેલું ચરણ કહેવાય, આને બીજું ચરણ કહીશું, આને ત્રીજું કહીશું અને આને ચોથું કહીશું. એટલે આ જે તમારું ચરણ છે એ ચરણ તમારું થવાનું એ પ્રથમ ચરણ થાય. ઓકે, એ તમારે આ ચરણ થવાનું દ્વિતીય ચરણ. આ ચરણ કયું થવાનું તો કે તૃતીય ચરણ અને આ ચરણ થવાનું એ ચતુર્થ ચરણ થશે. બરાબર, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આમ તમને 4 ચરણો મળશે. હવે આ 4 ચરણ જે મેં લખ્યા એ ચરણમાં આ જે પહેલું ચરણ છે એ કેટલેથી કેટલે સુધી આવે તો 0 થી θ અને π/2. એટલે તમારો પહેલા ચરણનો ખૂણો કયો કહેવાય તો 0 થી π/2. એટલે કે 0 થી 90 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય એ પ્રથમ ચરણમાં આવશે. બીજા ચરણની વાત કરીએ. બીજા ચરણમાં કેટલી શરૂઆત થવાની π/2 થી π. તો π/2 થી જે આ ખૂણો તમારો આવવાનો એ કેટલો થવાનો π/2 થી π. એટલે 90 થી 180 વચ્ચેનો કોઈ પણ ખૂણો હોય એ બીજા ચરણમાં આવશે. બરાબર છે. એ જ પ્રમાણે ત્રીજા ચરણમાં π થી શરૂ કરી અને 3π/2 સુધીનો ખૂણો આવશે. મેં થીટા લખ્યું, તમે આલ્ફા લખી શકો, બીટા લખી શકો, ગામા લખી શકો, એક્સ લખી શકો, વાય લખી શકો, જે લખો. અને ચોથા ચરણનો ખૂણો આવવાનો એ 3π/2 થી 2π સુધીનો ખૂણો આવશે. હવે આ બધા ચરણની અંદર આપણી જોડે 6 ત્રિકોણમિતીય વિધેયો છે. તો આ બધા જ કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય વધતું થાય અને ઘટતું થાય એની આપણે વાત કરીએ. જો આપણે એક વસ્તુ આવું રાખીએ છીએ કે વધતું વિધેય હોય ને, વધતું વિધેય એને આપણે આવું લખીશું અને ઘટતું વિધેય હોય એને આપણે આવું લખીશું નીચે. હવે આપણે એક કોષ્ટક બનાવીએ કે ત્રિકોણમિતીય વિધેયો કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય ધન થાય અને કયું ત્રિકોણમિતીય વિધેય એ ઋણ. બરાબર છે. તો આપણે અહીં આવું લખીએ કે વિધેય આમ વિધેય અને અહીં ચરણ. બરાબર છે. તો અહીંથી આપણે આવું લખીશું 1 2 3 અને 4. તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ આપણને અહીં મળશે. આપણે આપણા 6 ત્રિકોણમિતીય વિધેયોને અહીં લખીશું. તો 2 3 થશે, 4 થશે, પછી 5 અને 6. બરાબર છે. તો અહીંથી આપણે લખીશું પહેલા cos, પછી sin, પછી tan, પછી cot, પછી sec અને cos. અહીં પ્રથમ ચરણ ક્યાંથી શરૂ થવાનું તો 0 થી π/2. આ દ્વિતીય એટલે કે બીજું. બરાબર. આ તૃતીય અને આ ચતુર્થ. 3π/2 થી 2π. તો આવા 4 ચરણો આપણને મળ્યા. હવે કયા ચરણમાં કયું ત્રિકોણમિતીય વિધેય એ ધન વધતું થશે અને ઘટતું થશે.
જો પહેલા ઉદાહરણમાં આપણે એકમ વર્તુળ પર જે બિંદુઓ લખતા એમાં આપણે આવું કહેતા કે એકમ વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુનો x યામ એ cos થાય અને બીજો y યામ એ હંમેશા sin થશે. તો પહેલા આ cos કહેવાય, આ cos કહેવાય, આ પણ cos કહેવાય. એટલે આપણે હવે શરૂઆત કરીએ તો અહીં 1 હતા, અહીં કેવા થયા 0. તો 1 થી 0 થયા એનો મતલબ શું થયો કે ઘટ્યા. તો એનો મતલબ આવો થાય કે પહેલા ચરણમાં cos એ ઘટતું વિધેય છે. એટલે આપણે આમ લખીએ બરાબર. 1 થી 0 થયા. હવે 0 થી -1, તો 0 થી -1 એટલે એ પણ કેવા થયા? 0 થી -1 એટલે કેવા થયા? 0 થી -1 થાય એટલે ઘટ્યા કે વધ્યા? તો ઘટ્યા. તો 0 થી -1 ઘટ્યા તો એ પણ ઘટ્યા. એનો મતલબ કે બીજા ચરણમાં પણ cos ઘટતું વિધેય છે. હવે -1 થી કેવા થયા? 0. -1 થી 0 થયા તો એ શું થયું? તો કે વધ્યા. તો ત્રીજા ચરણની અંદર cos એ કેવું વિધેય થવાનું? વધતું વિધેય થયું. અને 0 થી પાછા 1 થયા ચોથા ચરણમાં. એટલે ચોથા ચરણમાં cos એ કેવું થવાનું? વધતું વિધેય થયું. હવે cos નો વ્યસ્ત વિધેય કયું છે? તો કે sec. તો જો cos વધતું હોય ને તો sec ઘટતું હોય, અને sec ઘટતું હોય તો પેલું વધતું હોય, ને વધતું હોય તો ઘટતું હોય. તો જો અહીંથી આ ઘટે તો sec કેવું થવાનું? તો કે વધવાનું. આ કેવું થવાનું? તો આ પણ વધવાનું. આ કેવું થવાનું? તો ઘટવાનું. આ કેવું થવાનું? તો ઘટવાનું. બરાબર. હવે sin જુઓ 0 થી 1 થયા પહેલા ચરણમાં. તો 0 થી 1 માં શું થયા? વધ્યા. તો પહેલા ચરણમાં sin કેવું થયું? વધ્યું. 1 થી કેવા થયા? 0. તો પાછું એ શું થયું? તાકે ઘટ્યું. પાછું 0 થી કેવું થયું? માઈનસ. તો એ પણ શું થયું? ઘટ્યું. અને -1 થી પાછું 0 થયું એટલે શું થયું? એ વધ્યું. તો આ sin કરતા ઊંધું cosec મળશે. આ કેવું થવાનું? તો કે ઘટ્યું. આ વધ્યું. આ વધ્યું. અને આ કેવું પાછું? ઘટ્યું. આવું થયું. હવે tan છે ને tan એ બધા ચરણમાં વધતું વિધેય અને cot એ ઘટતું. બરાબર ને? તો આ રીતે આપણે વધતા અને ઘટતા વિશે આપણે ખ્યાલ મેળવી શકીશું. બરાબર છે? તો હવે વધતા અને ઘટતા વિધેય પછી આપણે એક અગત્યની વાત કરીએ છીએ, ઓલેસ્ટિસિટી. એટલે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધવા માટે તમારે હવે પછી જે હું લખું છું ઓલેસ્ટિસિટી એનો ખૂબ ઉપયોગ આવશે. એના શરૂઆતમાં હું ઓલેસ્ટિસિટી લખીશ ત્યારે કદાચ તમને ખ્યાલ નહીં પણ આવે, પણ એના દાખલાઓ આપણે ગણીશું વારંવાર એટલે તમને એનો સંપૂર્ણ ખ્યાલ આવી જશે. એટલે આપણે એને યાદ રાખીશું. બરાબર છે? હવે આપણે આવું લખીએ. એ ઓલેસ્ટિસિટી લખતા પહેલા હું એક યુગ્મ અને અયુગ્મ વિધેયની પણ વાત કરી દઉં છું. તો આપણી જોડે 6 ત્રિકોણમિતિય વિધેયો હોય છે: sin, cos, sec, cosec, tan અને cot. આટલા 6 ત્રિકોણમિતિય વિધેયો આપણી જોડે છે. એમાં કેટલાક વિધેયો યુગ્મ હોય છે અને કેટલાક અયુગ્મ હોય છે. આપણા કોર્સમાં લગભગ નથી, પણ આપણે એને યાદ રાખીએ તો આપણે દાખલો ગણતી વખતે થોડી સરળતા રહેશે. તો આપણે આવું લખીએ કે જો f minus theta is equal to f theta, તો f યુગ્મમાં કહેવાય. બરાબર છે? અને બીજું જો f minus theta is equal to minus f theta, તો f અયુગ્મ. એટલે આ એક સર્વસામાન્ય થોડીક વ્યાખ્યા છે, પણ એના પરથી આપણે આવું યાદ રાખવાનું છે: cos અને sec યુગ્મ વિધેય છે. cos અને sec યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય છે એનો મતલબ શું થયો કે cos અને -θ જો આપેલા હશે તો આપણે માઈનસ ની કિંમત નહીં શોધીએ, પણ આપણે સીધે
થીટા કેટલા લખીશું તો કે cos થીટા લખીશું અને સેકમાં તમને કિંમત આપેલી છે માઈનસ થીટા તો પણ એની જગ્યાએ આપણે કેટલા લખીશું sec થીટા લખીશું બરાબર પછી એ જ પ્રમાણે આવે છે બાકીના ચાર sin cosec tan અને cot એ કેવા છે તો અયુગ્મ છે અને અયુગ્મ છે માટે sin માઈનસ થીટા હોય તો માઈનસ sin થીટા થાય પછી બીજું ધારો કે cosec અને માઈનસ થીટા હોય તો માઈનસ cosec થીટા થાય એ જ પ્રમાણે tan અને માઈનસ થીટા હોય તો માઈનસ tan થીટા થાય અને cot અને માઈનસ થીટા હોય તો માઈનસ cot થીટા થાય આટલા આપણને મળશે એટલે જ્યારે કોઈ પણ જગ્યાએ તમને ખૂણો માઈનસ આપેલો હોય આપણે મૂલ્ય શોધવાના દાખલા આવશે તો એ વખતે આને આપણે ધ્યાનમાં લઈશું એટલે દાખલાઓ થોડાક સરળ થશે આપણે જ્યારે એનું મૂલ્ય શોધતા હોઈએ ત્યારે હવે આવશે એમાંથી OLSTC હવે OLSTC માં આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે બરાબરનું ધ્યાન રાખવાનું છે તો બાજુમાં નોંધ પણ લખીશ કેટલીક કે જેને તમે યાદ રાખવી પડશે આપણે આવું કહેતા હતા પહેલા કે કોઈ પણ એકમ વર્તુળ આપણે દોરીએ તો એક ચક્ર અહીંથી પૂરું કરીને અહીંયા આવે ત્યારે 360 થાય અથવા એને આપણે એમ કહેતા કે 2π થાય કેમ કે પાઈ બરાબર 180 એવું આપણે અંશમાં અને રેડિયનમાં વચ્ચેના સંબંધમાં કહેતા તો અહીં 2π થાય એટલે અહીં ધારો કે હું 30 અંશનો ખૂણો લઉં 30 અંશ તો 30 અંશની કિંમત એ અહીંથી 30 થી લો તો એટલી આવે અને અહીંથી ફરી અને તમે 2π + 30 લખાવો તો પણ આની કિંમત એની એ જ તમને મળવાની એટલે 2π 30 એટલે કેટલા થવાના 390 એની કિંમત પણ 30 જેટલી જ કિંમત તમને મળવાની આ આપણે જ્યારે એકમ વર્તુળનો શરૂઆતનો ખ્યાલ મેળવ્યો ત્યારે આપણે કહ્યું હવે આ બધી કિંમતોને ધારો કે તમને 1040 જેવી કિંમતો આપી હોય તો આપણે કેવી રીતે ગણી શકીએ તો એના માટે આપણે અહીં આવા દાખલાઓ ગણવાના ત્યારે કેવી રીતે ગણવી અથવા એનું વધારે મૂલ્ય હોય ધારો કે 20π હોય અથવા તો 21π/4 હોય ને એવું બધું આપેલું હોય ત્યારે કેવી રીતે મૂલ્ય શોધવાનું તો OLSTC જો તમને સંપૂર્ણ ખ્યાલ હોય તો તમે ખૂબ સરળતાથી દાખલાઓને ગણી શકશો અને માઈનસ પ્લસની ભૂલ આવવાની શક્યતા ઓછી રહેલી છે એટલે અહીંથી આપણે થોડું વર્તુળનું મોટું કરવું અને આને બરાબરનું ધ્યાન રાખવું હવે આપણે એકમ વર્તુળ લીધું બરાબર આ એકમ વર્તુળમાં આપણે અહીં કહેતા હતા x આ બાજુ x ડેશ કહેતા હતા આ બાજુ y લખતા હતા આ બાજુ y ડેશ આ એનો ઉગમ બિંદુ થતું હતું અહીં a બિંદુ એના યામ 10 આ બાજુ a ડેશ લખતા હતા એના યામ -10 લખતા હતા અહીં b ને 0 1 કહેતા હતા b ડેશ ને 0 અને -1 કહેતા હતા આ રીતે આપણે એકમ વર્તુળ પર પહેલા સૌપ્રથમ દર્શાવ એ પછી આપણે અહીંથી 0 લખતા હતા અહીં π/2 લખતા હતા પછી અહીં π લખતા હતા અહીં 3π/2 લખતા હતા અને અહીં 2π લખતા તો પહેલા એકમ વર્તુળ પર આ લખતા પછી ઘણા બધા તમને ખ્યાલ છે અહીં 5π/2 પણ આવવાના પછી અહીં 3π/2 પછી 7π/2 આવવાના અહીં 4π પણ આવવાના અહીં 3π પણ આવવાના ઘણા બધા આપણને મળશે બરાબર આજે આપણે લખીએ છીએ એને આપણે કહીશું પ્રથમ ચલ અને આપણે કહીશું પ્રથમ ચલ આને દ્વિતીય નથી લખતા પાછું લખવામાં તો ગોટાળામાં છે એટલે બીજું
આને કહીશું ત્રીજું ચરણ અને આને ચોથું ચરણ. આ રીતે આપણે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણને લખીએ. હવે કિંમતો શોધવાની વાત આવે. થોડું ઘણું એનો પણ આપણે ખ્યાલ રાખીએ કે જે તમને અહીં ખૂણો મળવા પેલા એની વાત નથી કરતા. તો અહીં ધારો કે તમને ખૂણો 120 મળતો, 120 ખૂણો મળતો, તો 120 ખૂણાને હું બે રીતે લખી શકું. બે રીતે કેવી રીતે? તો 90 પ્લસ 30 અને બીજું 180 ઓછા 60. તો અહીં કોઈ પણ ખૂણો હોય એને આપણે માત્ર બે રીતે લખીશું. એક આવું લખીશું કે π/2 પ્લસ થીટા, 90 એટલે π/2 પ્લસ થીટા અથવા π માઈનસ થીટા. આ બે રીતે આપણે લખી શકીશું. તમને એમ થાય કે સાહેબ 180 ની જગ્યાએ 60 વત્તા 60 લખીએ તો ના ચાલે. કેમ કે 90 તમારું એક ચરણ અહીં પૂરું થાય છે તો એ પછીનામાં લખવાનું છે. એટલે 90 પ્લસ લખો કાં તો 180 માઈનસ લખો. એટલે આપણે અહીંથી ખૂણાને આ રીતે લખીશું કે 90 પ્લસ થીટા. એટલે આપણે આ લખીએ અહીં લખાય π/2 પ્લસ થીટા અથવા π માઈનસ થીટા. બરાબર છે ને? આવું આપણે લખી શકીએ. એ જ પ્રમાણે અહીં લખીએ. અહીં લખીએ તો ખૂણો 180 માં ઉમેરું તો થાય. એટલે આપણે આ ખૂણાને આમ પણ લખાય π પ્લસ થીટા અથવા કેટલો કહેવાય કે ભાઈ 3π/2 માઈનસ થીટા પણ. બરાબર છે ને? તો આવું આપણે લખી શકીએ. એટલે અહીંથી થોડું આમ π/2 પ્લસ થીટા π માઈનસ થીટા. અહીં પણ આપણે આવું લખીએ કે π પ્લસ થીટા અને 3π/2 માઈનસ થીટા. બરાબર છે? અહીં શું આવશે? તો 3π/2 પ્લસ થીટા અથવા 2π માઈનસ થીટા. અને અહીં શું આવશે? તો π/2 માઈનસ થીટા અથવા 2π પ્લસ થીટા અથવા 0 પ્લસ થીટા. તો આ રીતે આપણે આ બધા ખૂણાઓને લખી શકીશું. આ રીતે આપણે જે આપણને ચરણ આપ્યું છે એના અનુરૂપ આપણે આ રીતે ખૂણાને લખી શકીશું. હવે એનાથી થોડા આગળ કે અહીં જે આ પહેલું ચરણ આપેલું છે, બરાબર? હવે પહેલા ચરણ માટેનો આ સંકેત યાદ રાખવાનો. આને કહેવાય ઓલ. કયો સંકેત આનો? ઓલ. ઓલ એટલે આપણે ગુજરાતીમાં કહીએ બધા. બધા એટલે કેટલા? તો બધા ત્રિકોણમિતિય વિધેયો. પછી મેં લખ્યા છે બીજામાં લખ્યું s. ઓલ પછી મેં લખ્યા s. s નો અર્થ શું થાય? તો sin અને cosec. s એટલે sin અને cosec. ત્રીજા નંબરમાં t. t એટલે tan અને cot. અને ચોથા નંબરમાં c એટલે cos અને sec. તમને એમ થાય કે આ બધું શું લખ્યું તમે? ઘોડા થઈ ગયા. તો આ ઓલ એટલે મતલબ એનો એવો થાય કે પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન થાય. પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન થાય. s એટલે બીજા ચરણમાં sin અને cosec ધન થાય અને બાકીના એ ઋણ થાય. ત્રીજા ચરણમાં t લખ્યું એટલે ત્રીજા ચરણમાં tan અને cot ધન થાય અને બાકીના ઋણ થાય. અને c એટલે ચોથા ચરણમાં cos અને sec એ બંને ધન થાય બાકીના ઋણ થાય. તો આ બધી વસ્તુઓ આપણે ભૂલી ન જઈએ એટલા માટે આપણે સાઈડમાં પણ લખીશું. cos એનો મતલબ એવો થયો કે પ્રથમ ચરણ બધા ત્રિકોણમિતિય વિધેય ધન થાય. પછી s
બીજા ચરણમાં શોર્ટમાં લખો sin cosec ધન અને બાકીના ઋણ t ત્રીજા ચરણમાં tan cot ધન બાકીના ઋણ અને c એટલે ચોથા ચરણમાં cos sec ધન અને બાકીના ઋણ આજે લખ્યા મેં all STC એના બધાના મીનિંગ મેં લખ્યા કે all એટલે પહેલા ચરણમાં શું થાય, બીજા ચરણમાં કોણ ધન થાય, ત્રીજા ચરણમાં કોણ ધન થાય અને ચોથા ચરણમાં કોણ ધન થાય. હવે આપણે જે 10મા ધોરણ સુધી શીખતા ને એ પહેલા ચરણની ત્રિકોણમિતિ આપણે શીખતા એ આપણને ખ્યાલ આવે કેમ તો પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેયો ધન હોય એટલે આપણો જે sin cos tan કે જે કિંમત તમને આપતા એ બધી કિંમતો પહેલા ચરણમાં અહીં આપી દીધી માટે ધન હતી. હવે તમારો sin cos tan કે cos કે sec એ પહેલામાં નહીં હોય, બીજામાં હોય, ત્રીજામાં હોય, ચોથામાં હોય, ચોથામાં હોય, પાંચમામાં. તો પહેલામાં હોય પછી બીજા, ત્રીજા ને ચોથામાં હોય એટલે આપણે આને યાદ રાખીશું. હવે આપણે બીજી કેટલીક મોટા મૂલ્યો બહુ આપેલા હોય ત્યારે શું કરીશું તો આપણે આવું યાદ રાખીશું. આવું આપણે યાદ રાખીશું. આ બધું નોંધમાં લખવાનું છે કે પાઈ 2 પાઈ 3 પાઈ આ જો અત્યારે હું લખીએ ત્યારે ખબર નહીં પડે પણ હું એક્ઝામ્પલ ગણાવીશ ને ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે માત્ર તમારે લખવાનું રાખજો, દાખલો ચાલશે એટલે તમને આવડી જશે. પાઈ 2 પાઈ 3 પાઈ હોય તો ત્રિકોણમિતિય વિધેય બદલાય નહીં. પછી પાઈ બાય 2 3 પાઈ બાય 2 પાઈ બાય 2 તો ત્રિકોણમિતિય વિધેય બદલાય એટલે કે શું થવાનું sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, sec નું cosec અને cosec નું sec. આવા ત્રિકોણમિતિય વિધેયો બદલાવાના. બરાબર. ત્યારબાદ ચરણ નક્કી કરી ચિહ્ન લખી મૂલ્ય લખી. આના સ્ટેપ છે કે ભાઈ પાઈ 2 પાઈ ને 3 પાઈ બધું આપેલું હોય તો ત્રિકોણમિતિય વિધેય બદલાવે નહીં પણ આપણે તો આ જ શોધવાનું લગભગ આપણે ઓછું નથી આવતું અમે લખ્યું અને ચરણ નક્કી કરી અને પછી ચિહ્ન લખી અને એનું મૂલ્ય શોધો. મૂલ્યો તમારા બધા જે તમે કોષ્ટક શીખેલા ને કે એ જ કોષ્ટક આખું આવી જશે. મૂલ્ય શોધવા કે ભાઈ sin ની 30 ની કિંમત ને 40 ની 45 ની બધી કિંમતો આવતી ને એ જ બધી આવશે. એટલે આ એક વસ્તુ. અને હવે આપણે જે પેલું તમે કોષ્ટક કહેતા ને એ કોષ્ટકને આપણે યાદ રાખીશું. એ કોષ્ટકની હવે આપણે વાત કરીએ તો કોષ્ટક કેવી રીતે લખાય એની આપણે હવે ચર્ચા કરીએ. જો આપણે હવે કોષ્ટકની વાત કરીએ તો કોષ્ટકમાં તમે આવું લખતા sin cos tan cot sec અને cosec. તમે 10મા સુધી જે કોષ્ટકનો ઉપયોગ કરેલો એ જ કોષ્ટક છે. નવું નથી, તમને યાદ હશે. પરીક્ષામાં જઈએ એટલે સાહેબે કહેતા પહેલા કોષ્ટક દોડી દેવાનું, આપણે ગોખતા હતા પણ ગોખ્યા સિવાય આપણને જ્યારે કોઈ પણ પૂછે ને રસ્તા મળે ને પૂછે કે ભાઈ tan 45 તો આપણને ખબર પડી જોઈએ કે એવું આવડી જવું જોઈએ.
એટલે મેં લખ્યા છે 0 30 45 60 ને 90 એને આપણે રેડિયન માપમાં લખીએ એટલે જુઓ આ રેડિયન માં કેટલું થવાનું 0 આનું કેટલું થાય π/6 આનું કેટલું થવાનું π/4 આનું કેટલું થવાનું π/3 અને આનું કેટલું થાય π/2 આમ તો કોષ્ટક છેક સુધી લખાય પણ આપણે બધી કિંમતો નથી શોધવી કેમ કે આપણે OLSTC ના આધારે 120 ની કિંમત આવે તો પણ આપણે આની મદદથી શોધી નાખીશું એટલે એ બહુ લાંબુ નથી લખાવતો તમને 2π/3 ને 3π/4 ને જે 5π/4 આવવાની કિંમત આગળ ને પાઈ આવવાની બધી કિંમતો નથી લખતા હવે અહીંથી આપણે યાદ આવવાનું છે કે કોઈ પણ કોષ્ટક બનાવીએ તો પહેલામાં શું લખવું એક તમને આપણે ક્યાં વધવા આપણે આવું કહેતા ભાઈ 0 પૈસા પહેલા 0 પૈસા પછી 25 પૈસા 25 પૈસા એટલે 1 રૂપિયાનો કેટલો ભાગ ચોથો તો આ 25 પૈસા પછી આ કેટલા 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ પછી આ 3 ચતુર્થાંશ એટલે 75 પૈસા કહેવાય બરાબર 4 ભાગનો ત્રીજો ભાગ અને આ 1 રૂપિયો આવું યાદ રાખો 0 પૈસા 25 પૈસા 50 પૈસા 75 પૈસા ને 1 રૂપિયો હવે પહેલા સાઈન માં શું કરવાનું આનો બધાનો વર્ગમૂળ શોધવાનો એટલે સાઈન ની કિંમત આવી થાય છે બરાબર આવી કિંમત પહેલા થવાની હવે આ કિંમત આપણને જે મળી ને એના આનું વર્ગમૂળ શોધો આ વર્ગમૂળ કેટલું થવાનું તો કે 1 રૂપિયો આનું વર્ગમૂળ 1/√2 આનું વર્ગમૂળ √3/2 અને આનો 1 તો sin 0 ની કિંમત 0 થાય sin π/6 કે અથવા sin 30 એટલે 1 રૂપિયો sin 45 sin π/4 એટલે 1/√2 sin 60 અથવા sin π/3 એટલે જવાબ એનો √3/2 અને sin 90 π/2 એટલે 1 થાય હવે cos માં શું કરવાનું આને અહીંથી લખવાની શરૂઆત કરવાની તો મેં લખ્યા 1 અહીં કેટલા લખ્યા મેં √3/2 અહીં 1/√2 આ 1/2 પાછા અહીં અને અહીંથી ઓકે લખ્યું હવે 10 માં શું કરતા આપણે તો ભાઈ 10 માં sin ભાગ્યા cos કરતા આના ભાગ્યા આ કરીએ તો 0 ભાગ્યા 1 કરો એટલે કેટલા થવાના 0 આનો જવાબ કેટલો થવાનો 1/√3 આનો જવાબ 1 પછી આનો જવાબ કેટલો થાય આનો જવાબ બંને બાબતો √3 અને 1 ભાગ્યા 0 એટલે શું કહેવાય ઇન્ફિનિટી અથવા આપણે આમ વ્યાખ્યાયિત અવલંબ અને આમ પણ લખવું પડશે ગમે તે કોર્ટમાં શું કરવાનું આમ વ્યસ્ત લખવાનું એટલે શું થયું ઇન્ફિનિટી અથવા અવ્યાખ્યાયિત આનો વ્યસ્ત કરવાનો કેટલો થવાનો તો કે √3 આનો 1 આનો 1/√3 અને આનો 0 મેં ટૂંકમાં આને લખવાડ્યા આને અહીં લખ્યા અને અહીં લખ્યા અને અહીં લખ્યા અને અહીં લખ્યા અને અહીં લખ્યા sec એટલે શું કહેવાય આમ વ્યસ્ત તો કેટલું થવાનું 1 આનો 2/√3 આનો √2 આનો 2 અને આનો પાછું અવ્યાખ્યાયિત અથવા ઇન્ફિનિટી બરાબર ને આવું આપણે લખી શકીએ હવે એક જ બાકી રહ્યું cos તો આનો વ્યસ્ત કરો તો કેટલું થવાનું અવ્યાખ્યાયિત અથવા ઇન્ફિનિટી પછી આનો વ્યસ્ત કેટલું થવાનું 2 √2 and 1 તો આ રીતે આપણે કોષ્ટકને યાદ રાખીશું આ કોષ્ટક તમને આવડતું હોય તો તમે પરીક્ષામાં કોઈ પણ દાખલાને ગણી શકશો એટલે આ કોષ્ટક છે ને એને યાદ રાખવાનું આ કોષ્ટક યાદ નહીં હોય તો ઘણા બધા દાખલા એવા હશે જે તમે નહીં ગણી શકો એટલે આ કોષ્ટકને આપણે બરાબરના યાદ રાખીશું હવે આપણે એક બે દાખલાઓને ગણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કેવી રીતે આનું મૂલ્ય શું થાય તો આપણે દાખલાઓની પહેલા શરૂઆત કરીએ કે ભાઈ દાખલો કેવી રીતે શોધાય હવે અહીંથી પહેલા નંબરમાં આવું લખું મૂલ્ય શોધો બરાબર આપણે મૂલ્ય શોધવાની વાત કરીએ હવે sin cos ના આલેખ પણ મારે તમને શીખવવાના પણ એ આલેખ આપણે પછી શીખીશું એટલે ક્વેશ્ચન નંબર જે આવતો હોય તે આપણે લખીએ છીએ અહીંથી અને હવે હું જવાબ એકાદ દાખલો ગણાવું ખાલી એકાદને તમે એનો ઉપયોગ કેવી રીતે થાય એની વાત કરવા માટે તો ક્વેશ્ચન જે આગળ આપતો હોય તે મૂલ્ય શોધો એમાં નંબર 1 ધારો કે આપણે લખીએ sin 120 બરાબર
હવે આ દાખલો હું ભણાવું ને ત્યારે તમે પેલું ઓલેસટીસી જે લખ્યું છે એને તમે એ પાનું ખોલીને બેસવા તમારે એ પાનું ખોલીને બેસો તો જલ્દી આવશે. હવે sin 120 આપેલા આપણને તો આને હું બે રીતે લખી શકું. sin 120 સૌ આપણે લખતા 90 30 આમ પણ લખાય અને ધારો કે sin 120 હું લખું તો આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ sin 180 ઓછા 60 લખીએ. એના સિવાય આપણે બીજી કોઈ રીતથી નહીં લખીએ. આપણે હવે 120 ની જ વાત કરેલી ને એટલે જ મેં તમને 120 નો દાખલો ભણાવ્યો. હવે અહીં જે આ 90 લખ્યું છે એ 90 ની જગ્યાએ આપણે શું કહી શકીએ π/2 કહી શકીએ. અને અહીં sin લખ્યા છે આની જગ્યાએ શું કહેવાય π - sin કહેવાય. હવે જે ઓલેસટીસી મેં અહીં લખેલું છે એની બાજુમાં એક મેં લખ્યું કે π 2π 3π હોય તો ત્રિકોણમિતિય વિધેય બદલાય નહીં એટલે અહીં sin અને π આપ્યા એટલે હું લખું કેટલા sin હું લખું અને અહીં કેટલા લખું sin ની જગ્યાએ π/2 તો ત્રિકોણમિતિય વિધેય બદલાય એટલે cos કેટલા લખું 30 મેં cos 30 ને લખી નાખ્યું. હવે આપણે જોવા કે તમારો અહીં π/2 હતો અને અહીં π હું π પ્લસ કરું તો ચરણ કયું આવે તાકે બીજું ચરણ આવશે. π પ્લસ કરું તો કયું ચરણ આવે બીજું. બીજામાં સંકેત કયો હતો તો કે s સંકેત હતો. s નો મીનિંગ શું હતો તો sin અને cosec ધન થાય બાકીના ઋણ થાય એટલે આના શું આવે તમારી મૂળ રકમ જે હતી ત્રિકોણમિતિય વિધેય કયું હતું sin તો આ કેવું થવાનું ધન થવાનું. હવે આ ધન થયું તો અહીં ચિહ્ન લખવાની જરૂર નથી. ધારો કે મેં લખ્યા π માઈનસ તો પણ કયું ચરણ થવાનું બીજું એમાં sin cosec આવે ત્રિકોણમિતિય વિધેય sin હતું એટલે આનો જવાબ પણ ધન થવાનો. sin 60 એટલે કેટલા થવાના √3/2 અને cos 30 એટલે કેટલા થવાના તો કે √3/2. તો ટૂંકમાં તમે 90 પ્લસ લખો કે 180 બાદ કરો તમારા જવાબમાં કોઈ પણ જાતનો ફેરફાર આવવાનો નથી. એટલે આપણે આ રીતે કિંમતને શોધી શકીએ. ધારો કે બીજા નંબરમાં દાખલો લખીએ કે cos 120. હવે આપણે બધી રીતે નહીં લખીએ. હવે અહીંથી આપણે મોટે ભાગે આ π/2 ના આવે એવું લખવાનું. આપણે 180 360 માં જ ભાગ કરવાનો એટલે આની જગ્યાએ આપણે ભાગાવા લખીએ કે 180 ઓછા કેટલા લખાય હવે cos અને 180 એટલે શું થવાનું તો આ કેટલા થાય cos sin થાય બદલાય નહીં ત્રિકોણમિતિય વિધેય. આ બધું 11 માં તમારે સામાન્ય તો 12 માં આવશે ત્યારે મોટી કિંમત આવશે એટલે આ બધાનો ઉપયોગ આવશે જીની બધી પરીક્ષા આવશે ત્યારે મોટી કિંમત આવશે એટલે આ રીતે શીખવીએ. 11 ની રીતે તમે શીખવા જાવ તો જલ્દી પણ આવી જાય છે નાનો આવી જાય. તો હવે π અહીંયા થાય π માંથી હું બાદ કરું તો ચરણ કયું આવે બીજું. એવું નથી બધામાં બીજું આવે. આ તો મેં દાખલો એવો લીધો છે બીજું આવે તો બીજાનું કામ આવે પણ બીજામાં તમને કોણ થાય તો s એટલે sin અને cosec ધન થાય બાકીના કેવા થવાના ઋણ થવાના. હવે આ કયો હતો તો cos હતો તો આ કેવું થાય તો કે માઈનસ થાય. હવે cos sin ની કિંમત કેટલી થવાની 1/2 તેનો મતલબ કે cos 120 ની કિંમત હોય એ કેટલી થવાની -1/2 થાય. આને આપણે જે પેલા આલેખ દોરીશું cos અને sin ના એના પરથી પણ આપણે થોડો ઘણો ખ્યાલ મેળવી શકીશું કે માઈનસ આવવાના પ્લસ આવવાના ઓલેસટીસી પરથી મેળવાય. એટલે આ દાખલાઓ મેં બે જ ગણાયા માત્ર દાખલાઓ પણ આવા આપણે દાખલાઓને ગણાવવાના છે ઘણા બધા અને એ બધા દાખલાઓ તમને જો આવડી જાય તો કોઈ મુશ્કેલી પડવાની નથી. એટલે આ દાખલાઓ અને આજે મેં ઓલેસટીસી ને બધું લખાવેલું છે એનું ખૂબ સુંદર રીતે દ્રઢીકરણ કરવાનું અને જો એવું તમે નહીં કરો તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણા મૂલ્ય શોધવાના દાખલા આવશે ત્યારે તમને એક પણ દાખલો નહીં આવતો. એટલે આ દાખલાઓ આવડે એટલા માટે આ બધી વસ્તુ એક બે વખત લખી દેવાની અને એને બરાબરની તૈયાર કરી દેવાની. ઓકે.